હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 12માં ચેપ્ટર નંબર 5 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોમાં ગયા લેક્ચરમાં આપણે અપૂર્ણ પ્રભુતા અને એબીઓ રૂઢિ જૂથ તરીકે સહપ્રભાવિતાની વાત કરી હતી. હવે આજના લેક્ચરમાં આપણે દ્વિસંકરણનો પ્રયોગ ભણવાનો છે. દ્વિસંકરના પ્રયોગ સાથે થોડુંક આપણને એક સંકરણનો પ્રયોગ પણ યાદ કરીશું, કારણ કે એક સંકરણનો પ્રયોગ આપણે પહેલાં ભણી ચૂક્યા છીએ. એક સંકરણના પ્રયોગમાં આપણે એના પ્રયોગની જ્યારે વ્યાખ્યા આપતા હતા ત્યારે કેવી રીતે આપતા હતા કે જે પ્રયોગમાં ફક્ત એક જ લક્ષણનું વારસાગમન નક્કી કરવામાં આવે એ પ્રયોગને આપણે એક સંકરણનો પ્રયોગ કહીએ છીએ. એટલે કે એમાં આપણે શું કરતા હતા, કોઈ પણ એક જ લક્ષણને વારસાગમન તરીકે એટલે વારસામાં ઉતરી આવે છે એનું ધ્યાન તરીકે એક જનું ધ્યાન રાખતા હતા, કોઈ પણ એક લક્ષણનું જ. હવે જો આના એકના બદલે બે લક્ષણો જો આપણે ધ્યાનમાં રાખીએ કે કેવી રીતે વારસામાં ઉતરી આવે છે, તો એને આપણે કયો પ્રયોગ કહીશું? દ્વિસંકરણનો પ્રયોગ. તેની જો વ્યાખ્યા આપી હોય તો આપણે આવી રીતે આપી શકીએ કે જે પ્રયોગમાં બે લક્ષણોનું વારસાગમન નક્કી કરવામાં આવે એ પ્રયોગને દ્વિસંકરણનો પ્રયોગ કહે છે. જે પ્રયોગમાં બે લક્ષણોનું વારસાગમન નક્કી કરવામાં આવે તે પ્રયોગને દ્વિસંકરણનો પ્રયોગ કહે છે. બરોબર, બે લક્ષણો કયા કયા એ આપણે જોઈ લઈએ, પણ એ પહેલા એ જોઈએ કે કયા વૈજ્ઞાનિકે દ્વિસંકરણનો પ્રયોગ આપ્યો. કે મેન્ડલ નામના વૈજ્ઞાનિકે, અને મેન્ડલ નામના વૈજ્ઞાનિકે વટાણાના છોડ પર પ્રયોગ કર્યો. મેન્ડલે વટાણાના છોડ પર પ્રયોગ કર્યો. હવે આપણે લક્ષણ તરીકે એને શું લીધું એ જોઈએ. લક્ષણ એને બે પ્રકારના લીધા, કારણ કે બે લક્ષણોનું વારસાગમન નક્કી કરવાનું છે. એક તો બીજનો આકાર અને બીજનો રંગ. કોના બીજ? વટાણાના બીજ. બીજનો આકાર અને બીજનો રંગ, એવી રીતે બે પ્રકારના લક્ષણ લીધા. બીજનો આકારની વાત કરીએ તો એમાં એક ગોળાકાર અને બીજું છે ખરબચડા. ગોળાકાર માટે એને કેપિટલ આર લીધો અને ખરબચડા માટે એને સ્મોલ આર લીધો. ગોળાકાર એટલે કેવું લક્ષણ છે? પ્રભાવી અભિવ્યક્તિ છે, અને ખરબચડા એટલે કેવી અભિવ્યક્તિ છે? પ્રચ્છન્ન. એવી જ રીતે બીજના રંગની વાત કરીએ તો બે પ્રકારના રંગ હોય છે બીજના, પીળા અને લીલા. પીળા માટે કેપિટલ વાય લીધો અને લીલા માટે સ્મોલ વાય લીધો. પીળા જે છે કેવું અભિવ્યક્તિ છે? પ્રભાવી. અને જે લીલા જે છે કેવી અભિવ્યક્તિ છે? પ્રચ્છન્ન. ફરીથી આટલું જોઈ લઈએ. જે પ્રયોગમાં બે લક્ષણોનું વારસાગમન નક્કી કરવામાં આવે તે પ્રયોગને આપણે દ્વિસંકરણનો પ્રયોગ તરીકે ઓળખીએ છીએ. વૈજ્ઞાનિક જે છે એ કયા વૈજ્ઞાનિકે દ્વિસંકરણનો પ્રયોગ આપ્યો? તો મેન્ડલ નામના વૈજ્ઞાનિકે વટાણાના છોડ પર દ્વિસંકરણનો પ્રયોગ કર્યો, જેમાં એમને બીજનો જે આકાર જે છે એ ગોળાકાર લીધો અને બીજો જે છે ખરબચડા લીધા. ગોળાકાર માટે કેપિટલ આર અને ખરબચડા માટે સ્મોલ આર. ગોળાકાર પ્રભાવી અભિવ્યક્તિ છે, ખરબચડા પ્રચ્છન્ન અભિવ્યક્તિ છે. બીજના રંગની વાત કરીએ તો બીજનો રંગ જે છે પીળા અને લીલા. પીળા જે છે એ પ્રભાવી છે, જેના માટે એને કેપિટલ વાય લીધો, અને લીલા જે છે પ્રચ્છન્ન અભિવ્યક્તિ છે, જેના માટે સ્મોલ વાય લીધેલ છે. તો સૌ પ્રથમ આપણે શું કરીશું? પ્રભાવી અને પ્રચ્છન્ન વચ્ચે સંકરણ કરાવીશું. તો એ પેઢીને આપણે કઈ પેઢી કહીશું? પિતૃ પેઢી. પિતૃ પેઢીની વાત કરીએ તો પિતૃ પેઢી તરીકે આપણે હંમેશા જે જન્યુઓ જે છે એ જોડમાં હોય છે, કારક
લખો એટલે આપણે શું લખીશું? કેપિટલ આર કેપિટલ વાય કેપિટલ વાય. કોના જોડે એને કરાયું? પ્રચ્છન્ન સાથે. તો એના માટે આપણે શું લખીશું? સ્મોલ આર સ્મોલ વાય. બરાબર. હવે કેપિટલ આર અને કેપિટલ વાય એના માટે આપણે કેવા બીજ હશે? ગોળાકાર અને પીળા. કેવા હશે? આકારની વાત કરીશું તો ગોળાકાર અને પીળા. બરોબર. અને જે સ્મોલ આર જે છે કેવા હશે? ખરબચડા. અને સ્મોલ વાય શેના માટે છે? લીલા માટે. એટલે કેવા છે? ખરબચડા અને લીલા. આપણે શોર્ટમાં જે કેપિટલ આર અને કેપિટલ વાય છે એટલે કે ગોળાકાર અને પીળા જે છે એને શોર્ટમાં આપણી સમજણ માટે ત્યાં આપણે ગોપી લખીશું. બરોબર. ગોપી એટલે આપણે સમજી લેવાનું કેવા હશે? ગોળાકાર અને પીળા. અને ખરબચડા અને લીલા માટે આપણે શું લખીશું? ખલી એટલે ખરબચડા અને લીલા. હવે પિતૃપેઢીના જ્યારે આપણે જન્યુઓ લઈશું તો જન્યુઓ તરીકે શું પ્રાપ્ત થશે આપણને? તમારે આ સળંગ જ લખવાનું છે. આપણે બોર્ડમાં જગ્યાના અભાવે આ સાઈડ લખીએ છીએ, પણ જ્યારે તમે લખતા હો નોટબુકમાં ત્યારે તમારે બધું સળંગ જ લખવાનું છે. કે અહીંયા આપણે શું લખીશું? એના જન્યુઓ કયા હશે? કેપિટલ આર કેપિટલ વાય અને ખરબચડા અને લીલા જે છે એના જન્યુ શું મળી રહેશે? સ્મોલ આર અને સ્મોલ વાય. આ બંને વચ્ચે જ્યારે સંકરણની ક્રિયા થશે તો જે F1 પેઢીમાં આપણને પરિણામ મળશે એ કેવી રીતનું હશે? કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય. આ કયું પરિણામ પ્રાપ્ત થયું? F1 પેઢીનું. હંમેશા પ્રભાવી લક્ષણને જ આપણે ધ્યાનમાં લેવાનું છે. તો આ બધા જે મળ્યા એ કેવા મળ્યા? ગોળ અને પીળા. કેમ? કારણ કે કેપિટલ આર જે છે એ ગોળાકારની અભિવ્યક્તિ છે, એના જનીનની અભિવ્યક્તિ છે. અને કેપિટલ વાય જે છે એ પીળાનું સૂચન કરે છે. એટલા માટે આપણે અહીંયા શું લખીશું? બધા જે બીજ F1 પેઢીની અંદર પ્રાપ્ત થયા એ બધા જ કેવા પ્રાપ્ત થયા? ગોળાકાર અને પીળા. હવે જેમ આપણે એક સંકટના પ્રયોગમાં કર્યું હતું એ રીતે જ આની અંદર આપણે કરવાનું છે કે એક સંકટના પ્રયોગની અંદર આપણે જે F1 પેઢીનું પરિણામ મળ્યું હતું એનું શું કરાવ્યું હતું? એ છોડો જે છે એને સ્વફલન કરાવ્યું હતું. તો અહીંયા બી આપણે સ્વફલન કરાવીશું. જ્યારે સ્વફલન કરાવીશું ત્યારે સ્વફલન એટલે સરખા જન્યુ સાથે આપણે ફલન કરાવીએ. તો અહીંયા આપણે શું લખીશું? કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય. બરોબર. હવે આના જે જન્યુઓ પ્રાપ્ત થશે એ અહીંયા લખ્યા છે અને જે આના જન્યુઓ જે છે આપણે આ સાઈડ લખ્યા છે. બરોબર. એક બાજુ આપણે નર તરીકે અભિવ્યક્તિ રાખીશું, એક બાજુ માદા તરીકે અભિવ્યક્તિ રાખીશું. હવે આપણે વાત કરીશું કે અહીંયા જે છે એ આ બેની વાત કરીએ તો કેપિટલ આર કેપિટલ વાય કેપિટલ વાય. અહીંયા આ અને આ હંમેશા કેપિટલ અક્ષર આપણે પહેલા લખીશું તો કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય કેપિટલ વાય. અહીંયા વાત કરીએ તો કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય. આનું આની સાથે કરીશું ત્યારે કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય. અહીંયા આ બે લઈશું તો કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય કેપિટલ વાય. અહીંયા સ્મોલ આર કેપિટલ વાય કેપિટલ વાય. અહીંયા કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય. અહીંયા સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય. અહીંયા વાત કરીએ તો કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય. અહીંયા કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય. અહીંયા કેપિટલ આર સ્મોલ વાય સ્મોલ વાય. અહીંયા કેપિટલ આર સ્મોલ વાય સ્મોલ વાય. અહીંયા કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય.
અહીંયા સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય, અહીંયા કેપિટલ આર સ્મોલ વાય સ્મોલ વાય, અહીંયા સ્મોલ આર સ્મોલ વાય સ્મોલ વાય. બરાબર. હવે આપણે લખીશું આની અંદર કે ગોળ અને પીળા છે, ખરબચડા અને લીલા છે કેવા છે. તો સૌ પ્રથમ જે કેપિટલ આર અને કેપિટલ વાય જે છે એ શું છે? ગોપી. કારણ કે બધા જ બીજ કેવા પ્રાપ્ત થયા? ગોળ અને પીળા. 16 પ્રકારના પરિણામ આપણને પ્રાપ્ત થયા છે. તો અહીં આપણે લખીશું ગોપી. બરાબર. ગોળ અને પીળા. અહીંયા નીચે વાત કરીએ તો કેપિટલ આર છે એટલે ગોળ જ આવશે અને વાયપી બધા કેપિટલ છે એટલા માટે આ બી કેવું પરિણામ મળ્યું? ગોળ અને પીળા. અહીંયા પણ એવું છે કેપિટલ આર અને કેપિટલ, જે જગ્યાએ આપણે કેપિટલ આર અને કેપિટલ વાય જોઈ લઈશું ત્યાં તો આપણે ગોપી જ લખીશું કારણ કે પ્રભાવી છે બંને લક્ષણો. બરોબર. તો અહીંયા આપણે શું લખીશું? ગોળ અને પીળા. અહીંયા બી કેપિટલ આર અને કેપિટલ વાય દેખાય જ છે તો આ કેવા છે? ગોળ અને પીળા. અહીંયા કેપિટલ આર અને કેપિટલ વાય દેખાય જ છે એટલે આપણે શું લખીશું? ગોળ અને પીળા. હવે અહીંયા જો સ્મોલ આર છે અને કેપિટલ વાય છે. તો સ્મોલ આર જે છે બંને સ્મોલ આર છે ને તે કોના માટે છે? સ્મોલ આર આપણે અહીંયા કોના માટે લીધું છે? ખરબચડા માટે. એટલે બીજ કેવા હશે? ખરબચડા. પણ રંગ જે છે એનો આપણે કેપિટલ વાય કર્યો છે એટલે એનો જે રંગ હશે એ કેવો હશે? પીળો જ હશે. બરોબર. તો ખપી લખીશું અહીંયા ખરબચડા અને પીળા એટલે ખપી. અહીંયા ફરીથી પાછા અહીંયા કેપિટલ આર આવી ગયું એટલે આપણે શું લખીશું? ગોળ અને પીળા. અહીંયા શું આવ્યું પાછો? સ્મોલ આર આવ્યો. સ્મોલ આર આવી જાય ત્યાં આપણે શું લખીશું? ખરબચડા છે અને કેપિટલ વાય શેના માટે છે? પીળા માટે. એટલે આ બી કેવા છે? ખપી. ખરબચડા અને પીળા. આપણે શોર્ટમાં ખપી લખીએ છીએ પણ સમજવાનું એ કેવા છે? ખરબચડા અને પીળા. અહીંયા કેપિટલ આર આવી ગયો એટલે અહીંયા તો કયા જશે? ગોળ અને પીળા. અહીંયા કેપિટલ આર આવી ગયો એટલે આપણે ગોળ અને પીળા. અહીંયા કેપિટલ આર છે એટલે એ ગોળ જ હશે પણ બંને જે વાય જે છે એ કેવા છે? સ્મોલ છે એટલા માટે કેવા બનશે? લીલા. તો અહીંયા જે અલગ પરિણામ મળ્યું છે ગોળ અને લીલા, જેને શોધમાં આપણે લખીશું ગોલી. અહીંયા પણ એવું છે ગોળ અને લીલા જ પ્રાપ્ત થશે કારણ કે અહીંયા શું છે? કેપિટલ આર છે એટલા માટે ગોળ, પણ વાય બંને સ્મોલ છે એટલા માટે અહીંયા શું લખીશું આપણે? લીલા. અહીંયા ગોળ અને પીળા, અહીંયા ખરબચડા અને પીળા, અહીંયા કેપિટલ આર છે એટલા માટે ગોળ, પણ સ્મોલ વાય છે એટલા માટે આપણે શું લખીશું? લીલા. ગોલી. સ્મોલ આર જે છે એના માટે આપણે હંમેશા શું હશે? ખરબચડા અને સ્મોલ વાય છે એટલે શું હશે? ખલી. બરોબર. લગભગ આ વસ્તુ આપણે થોડીક હવે આનું જે જનીન પ્રકાર મળ્યો થોડું ઉપર લખીએ છીએ કારણ કે નીચે આપણે જગ્યા નથી, કદાચ લખીશ તો બી તમને દેખાશે નહીં. હવે અહીંયા આપણે ટોટલ 16 પરિણામ મળ્યા. 1 2 3 4 5 6 7 8 10 11 12 13 14 15 16 પરિણામ મળ્યા. એમાંથી આપણે કયા પરિણામ મળ્યા? એક તો ગોળ અને પીળા. આ કેવું પરિણામ છે? સ્વરૂપ પ્રકાર પરિણામ, ફિનોટાઇપ. આ શું મળ્યું આપણને? ફિનોટાઇપ. સ્વરૂપ પ્રકાર પરિણામ ગોપી. બરોબર. એ પછી આપણને બીજું શું મળ્યું? ખપી. ખપી એટલે ખરબચડા અને પીળા. ત્યાર પછી આપણે બીજું જોઈએ તો શું મળ્યું? ગોલી. ગોળ અને લીલા. અને છેલ્લું જે આપણને મળ્યું એ છે ખલી. ખરબચડા અને લીલા. બરોબર. હવે આજે ગોળ અને પીળા કેટલા આપણને મળ્યા છે આપણે કાઉન્ટ કરીશું. 1 2 3 4 5 6 7 8 અને અહીંયા 9. એટલે જે ગોળ અને પીળા આપણને કેટલા મળ્યા? 9. હવે આપણે જોઈશું ખરબચડા અને પીળા. 16 માંથી આપણને કેટલા પ્રાપ્ત થયા? તો આપણે ખપી જોવાનું છે ખરબચડા માટે. 1 2 અને આ 3. 1 2 અને 3. તો કેટલા મળ્યા? 3. પછી આપણે વાત કરવાની છે ગોળ અને લીલાની.
એ જોઈ લઈએ. 1 2 આ 1 આ 2 અને આ 3. તો ગોળ અને લીલા જે પ્રાપ્ત થયા એ કેટલા થયા? 3. અને છેલ્લા જે છે ખલી, તો ખલી આપણને માત્ર એક જ પ્રાપ્ત થાય છે અહીંયા, બરોબર. તો ખલી માટે આપણે શું લખીશું? 1. તો જે ફિનોટાઇપ મળી આપણને દ્વિસંકરના પ્રયોગની એ કઈ મળી? 9:3:3:1. સ્વરૂપ, પ્રકાર, પ્રમાણ 9:3:3:1. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. 9 જે છે આપણને કેવા મળ્યા? ગોળ અને પીળા. ટોટલ 16 મળ્યા. F2BT ની અંદર જે પરિણામ મળ્યું અહીંયા આપણે F2BT લખીશું. એ ટોટલ કેટલી મળી? 16 મળી. એમાંથી 9 જે છે એ કેવા મળ્યા? ગોળ અને પીળા. 3 જે છે એ ખરબચડા અને પીળા. બાકીના 3 જે છે ગોળ અને લીલા મળ્યા. અને એક જ માત્ર જે છે એ ખરબચડું અને લીલું મળ્યું, કે જે એકદમ પ્રભાવી છે. ખરબચડું અને લીલું જે છે એ આપણે શરૂઆતમાં જે લીધા હતા, બરોબર, કે જે 50% આપણે લીધા હતા પિતૃ તરીકે, પણ એ માત્ર એક જ એનું પરિણામ મળ્યું. બાકીના મોટા ભાગના બધા આપણને કેવા મળ્યા? પ્રભાવી. જેમાં 9 તો જે છે આપણને એકદમ પ્રભાવી મળ્યા. તો આ એનું પરિણામ હતું. અને આ દ્વિસંકરના પ્રયોગ વિશે હતું. ફરીથી આપણે જોઈ લઈએ એકવાર કે દ્વિસંકરનો પ્રયોગ એટલે શું. ખૂબ જ આઈએમપી છે. એક્ઝામમાં આખું ચેપ્ટર જ આઈએમપી છે. આ ચેપ્ટરમાં જેટલા બી હું પ્રશ્નો ચલાવીશ આખું ચેપ્ટર જ આઈએમપી છે. મોટા ભાગનું બધું 4 માર્ક્સમાં કેવી રીતે પૂછાતું હોય છે. તો દરેક પ્રયોગ આપણે તૈયાર ખાસ કરી લઈશું. સૌપ્રથમ તો આપણે કહીશું દ્વિસંકરનો પ્રયોગ એટલે શું. તો જે પ્રયોગમાં 2 લક્ષણોનું વારસાગમન નક્કી કરવામાં આવે એ પ્રયોગને આપણે દ્વિસંકરણનો પ્રયોગ કહીએ છીએ. કયા વૈજ્ઞાનિકે દ્વિસંકરણનો પ્રયોગ આપ્યો? તો મેન્ડલે વટાણાના છોડ ઉપર પ્રયોગ કર્યો. બીજ એને લક્ષણો તરીકે 2 લક્ષણો ધ્યાનમાં લીધા. એક તો છે બીજનો આકાર અને બીજનો રંગ. બીજનો જે આકાર જે છે એમાં 2 પ્રકારના બીજના આકાર લીધા, ગોળાકાર અને ખરબચડા. ગોળાકાર માટે કેપિટલ R, ખરબચડા માટે સ્મોલ r. ગોળાકાર જે છે પ્રભાવી અભિવ્યક્તિ છે અને સ્મોલ r જે છે એ પ્રચ્છન્ન અભિવ્યક્તિ છે. બીજનો રંગ જે છે એ પીળો અને લીલો લીધો. પીળા માટે કેપિટલ Y, લીલા માટે સ્મોલ y. પીળા જે છે પ્રભાવી અભિવ્યક્તિ છે અને સ્મોલ y જે છે એ પ્રચ્છન્ન. હવે દર વખતની જેમ પિતૃપેઢીની અંદર આપણે પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણો વચ્ચે શું કરાઈશું? સંકરણ. તો પ્રભાવી તરીકે ગોળ અને પીળા છે, જેને ખરબચડા અને લીલા સાથે સંકરણ કરાઈશું. તો એપલ પેઢીની અંદર જે પ્રાપ્ત થાય છે પરિણામ એ બધા જ આપણને કેવા પ્રાપ્ત થાય છે? ગોળ અને પીળા. ત્યારબાદ ગોળ અને પીળાનું જે છે એ ગોળ અને પીળા સાથે જ કઈ શું કરીશું? આપણે સ્વફલન. કઈ ક્રિયા કરાઈશું? સ્વફલન. અને સ્વફલન કરાયા પછી એના જે જન્યુઓ આપણે લખીશું પુનેટ સ્ક્વેરમાં. અને F2BT ની અંદર જે પરિણામ પ્રાપ્ત થાય છે આપણે લખીશું. આ રીતે આખી ક્રિયા લખવાની રહેશે. અને ત્યાર પછી F2BT ની અંદર જે પરિણામ પ્રાપ્ત થયું એ જીનોટાઇપ આપણને શું પ્રાપ્ત ફિનોટાઇપ આપણને જે પ્રાપ્ત થયું એ ગોળ અને પીળા, ખરબચડા અને પીળા. એકચ્યુઅલી હવે આ ગોળ અને પીળા તો આપણે પિતૃપેઢીમાં લીધેલા જ છે, બરોબર. અને બીજું ખરબચડા અને લીલા એ પણ આપણે પિતૃપેઢીની અંદર લીધેલા છે. પણ બાકીનું જે 2 વચ્ચે જે છે ખપી, ખરબચડા અને પીળા તો આપણે લીધેલા જ નહોતા અને ગોળ અને લીલા પણ લીધેલા નહોતા. છતાં બી એનું પરિણામ પ્રાપ્ત આપણને થયું છે. તો એ પરિણામ શું છે? 9:3:3:1. એટલે કે 9 ગોળ અને પીળા પ્રાપ્ત થયા, 3 ખરબચડા અને પીળા પ્રાપ્ત થયા, 3 ગોળ અને લીલા પ્રાપ્ત થયા અને 1 જે છે એ ખરબચડો અને લીલો પ્રાપ્ત થયો. તો આ જે છે એ તમારે સ્વરૂપ પ્રકાર પરિણામ મળ્યું. પણ જીનોટાઇપ શું રહેશે? જનીન પ્રકાર પરિણામ એ તમે કેવી રીતે લેશો? ધારો કે કેપિટલ R અને કેપિટલ Y એક પ્રકારનો જનીન પ્રકાર થઈ ગયો. એવી રીતે ધારો કે કેપિટલ R સ્મોલ r કેપિટલ Y સ્મોલ y એ બીજા પ્રકારનો જનીન પ્રકાર. તો આની અંદર જેટલા પણ જનીન પ્રકાર તમને મળ્યા છે એ બધાને તમારે લખી લેવાના અલગ અલગ અને કેટલા પ્રમાણમાં મળ્યા છે એ જે પરિણામ હશે એનું કયું હશે? જનીન પ્રકાર પરિણામ. તો તમારે આનું જનીન પ્રકાર પરિણામ આપણે અગાઉના ઘણા બધા પ્રયોગમાં શોધ્યું છે, બરોબર, અને લખ્યું પણ છે. તો તમારે આનું મને લખીને મોકલવાનું રહેશે હોમવર્ક તરીકે. જો ના ખબર પડે તો હું તમને બીજા લેક્ચરમાં કહી દઈશ, પણ આવડવું જ જોઈએ કે જે પ્રમાણે ધારો કે આનું એક જે છે આપણે લખીશું કેપિટલ R કેપિટલ Y કેપિટલ Y.
બીજું આપણે આનું પરિણામ આ રીતનું મળ્યું છે, કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, કેપિટલ. આ બંને અલગ અલગ પ્રકારના થઈ જાય. તો આ રીતે જેટલા બી પ્રકાર થયા છે અલગ અલગ, એ તમારે એક બાજુ લખવાના અને એના પ્રમાણ કેટલા છે. ધારો કે પહેલું જ જે છે કેપિટલ આર, કેપિટલ આર, કેપિટલ વાય, તો એવા કેટલા છે અહીંયા, કંઈક આ છે, બરોબર. બીજે કોઈ જગ્યાએ દેખાય તો જોવાનું. એવું ક્યાંય તમને બીજું દેખાતું નથી, તો એ કેટલું મળ્યું, એક. તો એવી રીતે તમારે દરેકના ગણીને લખવાનું રહેશે અને એ શું છે, જનીન પ્રકાર પ્રમાણ. તો તમારે મને લખીને મોકલવાનું છે. આ તમે એકવાર જોઈ લો. હું અહીંયાથી થોડી હટી જાઉં છું, પોઝ કરી વિડીયો અને લખી લો. ત્યાર પછી આપણે એના બીજો જો નિયમ જે છે મુક્ત વિશ્લેષણનો નિયમ, એના વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મુક્ત વહેંચણીના નિયમ વિશે અભ્યાસ કરીશું. મુક્ત વહેંચણીનો નિયમ જે છે એ દ્વિસંકરના પ્રયોગને આધારે આપવામાં આવ્યો હતો, બરોબર. હવે એમાં આપણે દ્વિસંકરના પ્રયોગને જ યાદ કરવાનો છે કે જ્યારે કોઈ સંકરણમાં બે લક્ષણોની બે જોડ, આપણે લક્ષણ પણ બે લેવાના છે અને જોડ પણ બે, જે આપણે દ્વિસંકરના પ્રયોગમાં લીધી, બે લક્ષણો લીધા હતા, બીજનો આકાર અને બીજનો રંગ, અને એની પણ બે જોડ આપણે લીધી હતી. તો બે જોડ લેવામાં આવે છે ત્યારે કોઈ એક જોડનું લક્ષણ બીજી જોડના લક્ષણથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે, બરોબર. બે જોડમાંથી બંને એકબીજાથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. આપણે દ્વિસંકરના પ્રયોગમાં જે આપણને પરિણામ પ્રાપ્ત થયું હતું 9 3 3 1, એની અંદર આપણે જોયું હતું કે 9 અને 1 જે હતા એ ગોળ અને પીળા, અને જે 1 પરિણામ હતું એ ખરબચડા અને લીલા. તો એ બંને કેવા હતા, પિતૃપેઢી જેવા જ, પણ પિતૃપેઢીથી ભિન્ન આપણને બે પ્રકારના મળ્યા હતા. એક તો ગોળ અને લીલા, અને બીજા હતા એ ખરબચડા અને પીળા. તો આ બે હતા જે પિતૃપેઢીમાં આપણે લીધા જ નતા. પણ એવું કેમ થયું? કારણ કે એ જે જોડમાં કારકો હોય છે એ મુક્ત રીતે એકબીજાથી વિશ્લેષણ પામે છે, એટલે અલગ પ્રકારનું પરિણામ પ્રાપ્ત થાય છે. તો ફરીથી કે જ્યારે કોઈ સંકરણમાં બે લક્ષણોની બે જોડ લેવામાં આવે છે ત્યારે કોઈ એક જોડનું લક્ષણ બીજી જોડના લક્ષણથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે, અને એ જે ક્રિયા જે છે એને આપણે મુક્ત વહેંચણીનો નિયમ કે મુક્ત વિશ્લેષણના નિયમ તરીકે ઓળખીએ છીએ. હવે દ્વિસંકરની અંદર પ્રયોગના પરિણામો પર મેન્ડેલે જે નિયમ રજૂ કર્યો, હવે એનો જે પરિણામ પ્રાપ્ત થયું 9 3 1, અને એના ઉપર જે નિયમ રજૂ કર્યો એને આપણે મુક્ત વહેંચણીના નિયમ તરીકે ઓળખીએ છીએ. હવે F1 પેઢીની અંદર આપણને જે F1 પેઢીની અંદર જે પરિણામ પ્રાપ્ત થયું હતું એ બધા કેવા હતા, ગોળ અને પીળા. પણ એનું જે જનીન પ્રકાર હતું એ આ ટાઈપનું હતું, કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. આ છોડમાં અર્ધીકરણની ક્રિયા દરમિયાન અંડકોષ, હવે આપણે અહીંયા પુષ્પની વાત છે એટલે કે સ્ત્રીકેસરના જન્યુ તરીકે શું હશે, અંડકોષ હશે, અને પુકેસરના જન્યુ તરીકે શું હશે, પરાગરજ. તો અંડકોષ અને પરાગરજના ઉત્પાદનના સમયે જનીનના બે જોડના મુક્ત વિશ્લેષણને સમજવા માટે પુનેટ સ્ક્વેરનો ઉપયોગ કરી શકાય છે. આપણે F2 પેઢીની અંદર પુનેટ સ્ક્વેરનો ઉપયોગ કરી અને એના જે પરિણામો પ્રાપ્ત કર્યા હતા. હવે ધારો કે કેપિટલ આર અને સ્મોલ આર છે, કેપિટલ વાય અને સ્મોલ વાય છે. જ્યારે આ જન્યુઓ એકબીજાથી, આ કારકો એકબીજાથી જુદા પડશે એ વખતે અને જે વિશ્લેષણ પામશે બીજા કોઈ કોષમાં, ત્યારે 50% સંભાવના શું રહેવાની, કેપિટલ આરની, 50% સંભાવના સ્મોલ આરની. એવી જ રીતે કેપિટલ વાય અને સ્મોલ વાયની વાત કરીએ તો જે 50% સંભાવના જે છે એ કેપિટલ વાયની રહેવાની અને 50% સંભાવના સ્મોલ વાયની રહેવાની, બરોબર. કારણ કે બંને એકબીજાથી જનીન પ્રકાર જે છે અલગ રીતે વિશ્લેષણ પામે છે. તો 1 2 3 અને 4 એમ 4 પ્રકારના આપણને કારકો મળે ને, તો આથી જન્યુઓના 4 જનીન પ્રકાર બની શકે છે. કારણ કે આપણે લક્ષણ તરીકે આ 4 જનીન પ્રકાર લીધેલા છે એટલે 4 બની શકે છે. હવે 4 પ્રકારની પરાગ તથા 4 પ્રકારના અંડકોષ બને છે, બરોબર. ચારેમાં અલગ અલગ પ્રકારના જન્યુઓ હોય એવા 4 પ્રકારની પરાગ અને 4 પ્રકારના અંડકોષ બને છે. તો કયા કયા બનશે, કેપિટલ આર, કેપિટલ વાય,
કેપિટલ આર સ્મોલ વાય, સ્મોલ આર કેપિટલ વાય, સ્મોલ આર સ્મોલ વાય. આ 4 પ્રકારના જન્યુઓ તમને યાદ હોય તો આ 4 પ્રકારના જન્યુઓ જે છે દ્વિસંકરના પ્રયોગ વખતે આપણે આ સાઈડ લખ્યા હતા પુનેટ સ્ક્વેરની અને બીજી સાઈડ, અને ત્યારબાદ જ આપણે એનું સંકલન કરાવીને F2 પેઢીનું પરિણામ આપણને પ્રાપ્ત થયું હતું. તો પ્રત્યેકની સંખ્યા કુલ જન્યુઓના કેટલી હોય છે? 25%. 25% કેપિટલ આર કેપિટલ વાય, 25% કેપિટલ આર સ્મોલ વાય, 25% સ્મોલ આર કેપિટલ વાય અને 25% સ્મોલ આર સ્મોલ વાય. તો પ્રત્યેકની જે સંભાવના જે છે એટલે કે કુલ સંખ્યા જન્યુઓની જે કુલ સંખ્યા જે છે એના 25% પ્રાપ્ત થાય છે. અને F2 પેઢીની અંદર જ્યારે આ જન્યુઓને ધ્યાનમાં લઈને F2 પેઢીની અંદર આપણે સંકલન કરાવ્યું ત્યારે F2 પેઢીની અંદર આપણને જે સ્વરૂપ પ્રકાર પ્રમાણ ફિનોટાઇપ જે છે એ કયું પ્રાપ્ત થયું હતું? 9:3:3:1. 9 જે છે એ આપણને ગોળ અને પીળા મળ્યા, 3 જે છે એ આપણને કેવા મળ્યા? ખરબચડા અને લીલા. બાકીના 3 ગોળ અને પીળા, ગોળ અને લીલા, ખરબચડા અને પીળા, અને 1 જે છે આપણને ખરબચડું અને લીલું, કે જે કેવું છે? પ્રચ્છન્ન છે. એવા પરિણામ આપણને પ્રાપ્ત થયા જેને આપણે સ્વરૂપ પ્રકાર પ્રમાણ કહીશું. ઇંગ્લિશમાં આપણે એને શું કહીશું? ફિનોટાઇપ. અને આની જીનોટાઇપ શું મળી છે મેં તમને શોધવાની કીધી છે. હવે તો આવડે જ બધાને, છતાં બી ખ્યાલ નહીં આવે તો હું તમને મોકલીશ, પણ બધાને આવડવું જ જોઈએ, બરોબર? તો ફરીથી આપણે જોઈ લઈએ મુક્ત વહેંચણીનો નિયમ અથવા મુક્ત વિશ્લેષણનો નિયમ. જ્યારે કોઈ સંકરણમાં 2 લક્ષણોની 2 જોડ લેવામાં આવે છે ત્યારે કોઈ એક જોડનું લક્ષણ બીજી જોડના લક્ષણથી સ્વતંત્ર રીતે 2 જોડ છે પણ બંને લક્ષણ સ્વતંત્ર રીતે કેવા પામે છે? વિશ્લેષણ પામે છે, વહેંચાય છે 50%. અને આ જે નિયમ જે છે એને આપણે મુક્ત વહેંચણીનો નિયમ કહીએ છીએ. દ્વિસંકર પ્રયોગના પરિણામો પર મેન્ડેલે જે નિયમ રજૂ કર્યો એને આપણે મુક્ત વહેંચણીનો નિયમ કહીએ છીએ. હવે F1 પેઢીની અંદર જે આપણે પરિણામ પ્રાપ્ત થયું હતું એ શું થયું હતું? કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય. છોડમાં અર્ધીકરણની ક્રિયા દરમિયાન, બરોબર, આપણે અહીંયા છોડની વાત કરીએ છીએ એટલે પુષ્પની અંદર સ્ત્રીકેસર જન્યુ તરીકે અંડકોષ હશે અને પુંકેસર જન્યુ તરીકે પરાગરજ હશે, બરોબર. ઉત્પાદનના સમયે જનીનના 2 જોડના મુક્ત વિશ્લેષણને સમજવા માટે કોનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ? પુનેટ સ્ક્વેરનો ઉપયોગ કરીને આપણે એનું પરિણામ પ્રાપ્ત થયું હતું. હવે ધારો કે કેપિટલ આર અને સ્મોલ આર છે, કેપિટલ વાય અને સ્મોલ વાય છે. જ્યારે એનું વહેંચણી કરીશું, અલગ અલગ જન્યુઓની વહેંચણી થતી હશે ત્યારે 50% સંભાવના કેપિટલ આરની રહેવાની, 50% સંભાવના સ્મોલ આરની રહેવાની. એવી જ રીતે વાય અને સ્મોલ વાય લઈશું એ વખતે 50% કેપિટલ વાય, 50% સ્મોલ વાય. તો એ વખતે આપણને જન્યુઓના 4 જનીન પ્રકાર બની શકે છે. એટલે કે 4 પ્રકારની પરાગરજ અને 4 પ્રકારના અંડકોષ મુક્ત થઈ શકે છે. કયા કયા પ્રકારના? તો કેપિટલ આર કેપિટલ વાય, કેપિટલ આર સ્મોલ વાય, સ્મોલ આર કેપિટલ વાય, સ્મોલ આર સ્મોલ વાય. તો પ્રત્યેકની સંખ્યા કેટલી રહેવાની? ટોટલ 4 છે. તો 25 25 25 એમ 100% વાત કરીએ તો દરેકની જે સંખ્યા જે છે એ 25% હોય છે. અને આ જન્યુઓને ધ્યાનમાં લઈને જ્યારે પુનેટ સ્ક્વેરનો ઉપયોગ કરીને આપણે F2 પેઢીને સંકરણમાં એટલે કે F1 પેઢીમાં શું કરીશું? સ્વફલન કરાવીશું. જે પરિણામ મળ્યું તેમાં આપણે જે F2 પેઢીની અંદર પરિણામ મળે છે કેવું મળે છે? 9:3:3:1 જે એની ફિનોટાઇપ છે, સ્વરૂપ પ્રકાર પ્રમાણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે દ્વિસંકરણનો પ્રયોગ અને એને આધારે જે પ્રયોગ આપવામાં આવ્યો, જે નિયમ આપવામાં આવ્યો એને આપણે કહીશું મુક્ત વહેંચણીનો નિયમ. એ બંને આજના લેક્ચરની અંદર આપણે ભણ્યા. તો બંને તૈયાર કરીને ફોટા પાડીને મને મોકલવાનું રહેશે. આજનું લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. વધુમાં આપણે બીજા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.